નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો ભારતનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ખરેખર અદ્ભુત છે, ખરું ને? જ્યારે પણ આપણે આ પ્રાચીન સ્થાપત્યો જોઈએ છીએ ત્યારે તેની વિશાળતા આપણને મંત્રમુગ્ધ કરી દે છે. પથ્થરોમાં કંડારાયેલી આ કલા માત્ર ઇમારતો નથી પણ સદીઓ જૂના જ્ઞાનનું પ્રતીક છે. તો આજે આપણે આ ભવ્ય વારસાની સ્થાપત્ય શૈલીઓ વિશે એકદમ સરળ અને રસપ્રદ રીતે વાત કરવાના છીએ. તો ચાલો ભારતીય મંદિરોના નિર્માણના રહસ્યોને ઉકેલવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં એક રસપ્રદ પ્રશ્નથી શરૂઆત કરીએ. જ્યારે પણ તમે કોઈ પરંપરાગત ભારતીય મંદિર વિશે વિચારો છો ત્યારે મગજમાં સૌથી પહેલાં કયો આકાર આવે છે? જરા વિચારો, શું તે આકાશને આમ તો કોઈ ઘોળાઈવાળો વળાંક છે કે પછી પગથિયાની જેમ ધીમે ધીમે ઉપર જતો સીધો પિરામિડ? આ વિચારવાનું કારણ એ છે કે ભારતની ભૌગોલિક વિવિધતાની જેમ તેની સ્થાપત્ય કળામાં પણ જબરદસ્ત વિવિધતા છે. મુખ્યત્વે બે એકદમ અલગ શૈલીઓ જોવા મળે છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ બે શૈલીઓનો ભેદ એકદમ સ્પષ્ટ કરવાના છીએ, જેથી હવે પછી કોઈ પણ મંદિર જોતાં જ તમે તેની શૈલી તરત ઓળખી જશો. હવે આ શૈલીઓને સમજતા પહેલાં એકદમ પાયાની વાત એટલે કે ગર્ભગૃહ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. ગર્ભગૃહ એટલે કે કોઈપણ મંદિરનો સૌથી અંદરનો અને પવિત્ર ઓરડો. આ એ જ મુખ્ય સ્થાન છે જ્યાં દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. આખા મંદિરની જટિલ ઇમારત અને તેની વિશાળતા આ એક નાના પવિત્ર કેન્દ્રની આસપાસ જ આકાર લે છે. બસ આટલું સમજી લો કે કોઈપણ મંદિરના બાંધકામનું મૂળ કેન્દ્ર આ ગર્ભગૃહ જ હોય છે. બરાબર? હવે આ પવિત્ર ગર્ભગૃહની બરાબર ઉપર જે આકાશને આમ તો ઊંચો ટાવર બનાવવામાં આવે છે ને, તેને સ્થાપત્યની ભાષામાં શિખર કહેવાય છે. દૂરથી જ મંદિરની દિવ્યતાનો અહેસાસ થાય તે માટે આ ઊંચા શિખરોનું નિર્માણ કરવામાં આવતું. અને રસપ્રદ વાત તો એ છે કે ઉત્તર અને દક્ષિણ ભારતની મંદિર શૈલીઓ અહીંથી જ એકબીજાથી અલગ પડે છે. પાયો સમાન હોવા છતાં માત્ર શિખરનો આકાર જ એ નક્કી કરે છે કે મંદિર કઈ શૈલીનું છે. અહીં જુઓ, બંને શૈલીઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે ઉત્તર ભારતની પ્રખ્યાત નાગર શૈલી. આ શૈલીની ઓળખ છે તેનું ઘુમાવદાર એટલે કે કર્વ્ડ શિખર, જે ધીમે ધીમે ઉપર જતા સાંકડું થતું જાય છે. બીજી તરફ છે દક્ષિણ ભારતની ભવ્ય દ્રવિડ શૈલી. દ્રવિડ શૈલીના ટાવરમાં કોઈ વળાંક નથી હોતો, પણ તેનો આકાર પિરામિડ જેવો સીધો હોય છે, જાણે કે પગથિયા ગોઠવેલા હોય. તમિલનાડુનું અન્નામલાઈ મંદિર આનું ઉત્તમ ઉદાહરણ છે. બંને અદ્ભુત છે, પણ આજે આપણું પૂરું ધ્યાન ઉત્તર ભારતની આ વળાંકવાળી નાગર શૈલી પર જ રહેશે. ખજુરાહો, નાગર સ્થાપત્ય કળાનું સર્વોચ્ચ શિખર. તો ચાલો, નાગર શૈલીની વાત નીકળી છે તો મધ્યપ્રદેશના ખજુરાહો વિશે વાત કરીએ. આ માત્ર સ્મારકો નથી, આ નાગર શૈલીના શિખરોના વળાંક અને જટિલ કોતરણી સમજવા માટેનું સૌથી જીવંત ઉદાહરણ છે. આ સ્થાપત્યનું મહત્વ માત્ર આપણે જ નહીં પણ આખી દુનિયાએ સ્વીકાર્યું છે. જરા આ બે પ્રખ્યાત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની ઐતિહાસિક સરખામણી જુઓ. ઓડિશાનું કોણાર્ક સૂર્ય મંદિર 1984માં અને એના બરાબર 2 વર્ષ પછી એટલે કે 1986માં મધ્યપ્રદેશના ખજુરાહો સ્મારક સમૂહને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર તરીકે માન્યતા મળી. આ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રાચીન ઇમારતોનું મૂલ્ય કેટલું ઊંચું છે. થોડીક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો ખજુરાહોનું આ સ્મારક સમૂહ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરોનું નિર્માણ શક્તિશાળી ચંદેલ રાજપૂત રાજાઓએ કરાવ્યું હતું. પણ આ જગ્યાની સૌથી કમાલની વાત શું છે ખબર છે? અહીં માત્ર હિન્દુ મંદિરો નથી. આ એક જ સંકુલમાં હિન્દુ અને જૈન મંદિરો ખભે ખભા મિલાવીને ઊભા છે. આ બાબત એ સમયની ધાર્મિક સહિષ્ણુતા અને બે ધર્મોના અદ્ભુત સમન્વયનું એક સુંદર ચિત્ર રજૂ કરે છે. હવે આ આંકડો જુઓ, 25. તમને કદાચ નવાઈ લાગશે અને થોડુંક દુઃખ પણ થશે. જ્યારે ચંદેલ રાજાઓએ આ મંદિરોનું નિર્માણ કરાવ્યું ત્યારે અહીં મૂળ રૂપે 85 જેટલા વિશાળ મંદિરો હતા. એક સમયે આખો વિસ્તાર આકાશને આમતા શિખરોથી ભરેલો હતો, પણ સમયની થપાટો અને આક્રમણો પછી આજે તે 85માંથી માત્ર 25 મંદિરો જડીખમ ઊભા છે. બાકીના બધા જ સ્થાપત્યો આજે માટીમાં ભળી ગયા છે. આ ખરેખર આપણને સમજાવે છે કે આપણો વારસો કેટલો નાજુક છે. પણ જે ગણ્યા ગાંઠ્યા 25 મંદિરો બચી ગયા છે ને, તેમાં સૌથી શાનદાર ઉદાહરણ છે કંદરિયા મહાદેવ મંદિર. ભગવાન શિવને સમર્પિત આ મંદિર ખજુરાહોનું સૌથી મોટું અને અલંકૃત મંદિર છે. નાગર શૈલીના વળાંકવાળા શિખરો જાણે એકબીજા પર ચડતા હોય તેવી તેની રચના સાક્ષાત કૈલાશ પર્વતની અનુભૂતિ કરાવે છે. ચંદેલ વંશની ઇજનેરી કુશળતાનું આ એક જીવંત
અને અમૂલ્ય રત્ન છે. તો છેલ્લે એક બહુ જ ઊંડો વિચાર આવે છે. જો 85માંથી 60 મંદિરો સમયની સાથે કાયમ માટે નષ્ટ થઈ ગયા, તો વિચારો કે ખજુરાહોના ખંડેરો નીચે કેવા અદ્ભુત સ્થાપત્યના રહસ્યો અને પવિત્ર ઐતિહાસિક વાર્તાઓ હંમેશા માટે દટાઈ ગઈ હશે, જે આપણે ક્યારેય જાણી શકીશું નહીં. આ વાત ખરેખર આપણને એ સમજાવે છે કે આપણી પાસે જે વારસો બચ્યો છે તેને આવનારી પેઢીઓ માટે સાચવવો કેટલો જરૂરી છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને ભારતીય મંદિર સ્થાપત્ય વિશે ઘણું નવું જાણવા મળ્યું.